નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું રિએજન્ટ વિશે। આજે આપણે રિએજન્ટમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિશે વાત કરવાની છે। તો ટીવાય બીએસસી કેમિસ્ટ્રીમાં અગાઉ આપણે નેમ રિએક્શન અને રીઅરેન્જમેન્ટ વિશે છે વાત કરી ગયા છે। આપણે 3 નેમ રિએક્શન જોઈ ગયા અને 3 આપણે રીઅરેન્જમેન્ટ પણ તેના વિશે વાત કરી છે। હવે આજે આપણે રિએજન્ટ જોઈશું। તો રિએજન્ટમાં આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે તેના વિશે વાત કરવાની છે। તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને તમે શોર્ટ ફોર્મમાં LAH એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ કહી શકો છો। તો હવે આપણે જોવાનું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એનો ફાયદો શું છે। આપણે સિન્થેસિસ કોઈ પણ વસ્તુની કરીએ છીએ એનો કોઈ બેનિફિટ છે તો જ આપણે સિન્થેસિસ કરવાના। તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એક્ટ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ। લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ છે તે રિડ્યુસિંગ એજન્ટ તરીકે થતો જોવા મળે છે। રિડ્યુસિંગ એજન્ટ એટલે શું થશે તે પોતાનું ઓક્સિડેશન કરે છે અને બીજા કોઈ પણ સામે ક્રિયાશીલ સમૂહ અથવા કોઈ પણ રિએક્શનની અંદર પોતે છે તે રિડ્યુસિંગ એજન્ટ એટલે પોતાનું ઓક્સિડેશન કરે છે અને બીજાનું રિડક્શન આપણને થતું જોવા મળે છે। તો આજે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એની સિન્થેસિસ, એની ફિઝિકલ પ્રોપર્ટી, એની એપ્લિકેશન અને એનો ઉપયોગ આપણને શું જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે તેની બનાવટ જોઈશું કે કેવી રીતના તમે એનું ફોર્મેશન કરી શકો છો। તો સિન્થેસિસ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે તેના આપણને મેઇનલી 2 સ્ટેપ છે। એનું ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈશું ફોર્મેશન ઓફ LiH એટલે કે લિથિયમ હાઇડ્રાઇડ। તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની તમે સિન્થેસિસ કરો છો તો મેઇનલી 2 સ્ટેપમાં એની આપણને સિન્થેસિસ જોવા મળે છે। એનું ફર્સ્ટ સ્ટેપ છે ફોર્મેશન લિથિયમ એલ્યુમિનિયમ લિથિયમ હાઇડ્રાઇડ અને સેકન્ડ એનું સ્ટેપ થશે ફોર્મેશન ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે લિથિયમ હાઇડ્રાઇડની પ્રોસિજર કરવી પડશે એટલે કે એની બનાવટ કરવી પડશે અને એની જ્યારે તમે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ હારે રિએક્શન આપો છો ત્યારે આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિએજન્ટનું ફોર્મેશન થતું જોવા મળે છે। તો આપણે એના સ્ટેપ જોઈએ। તો ફર્સ્ટ સ્ટેપ છે ફોર્મેશન ઓફ લિથિયમ હાઇડ્રાઇડ। તો તમે જ્યારે લિથિયમની રિએક્શન છે તે ડ્રાય હાઇડ્રોજન 2 મોલ લિથિયમની રિએક્શન છે તમે ડ્રાય હાઇડ્રોજન હારે કરાવો છો ત્યારે આપણને ફોર્મેશન કોનું થતું જોવા મળે છે લિથિયમ હાઇડ્રાઇડ। લિથિયમ હાઇડ્રાઇડ તો આ છે ફર્સ્ટ સ્ટેપ કે ફર્સ્ટ સ્ટેપમાં તમે કોનું ફોર્મેશન કરો છો લિથિયમ હાઇડ્રાઇડનું। પણ આના વિશે આપણે એક નોટ યાદ રાખવાની છે કે લિથિયમ એટ લેસ ટેમ્પરેચર જ્યારે તાપમાન ઓછું હોય છે ત્યારે તે શું કરે છે એબ્સોર્બ હાઇડ્રોજન। કે જ્યારે લિથિયમને તમે ઓછું ટેમ્પરેચર આપો છો ત્યારે હાઇડ્રોજનનું એબ્સોર્બન્સ કરે છે બટ જ્યારે તમે એને 700 ડિગ્રી તાપમાન આપો છો ત્યારે શું જોવા મળે છે lithium react with dry hydrogen। કે જ્યારે તમે લિથિયમની રિએક્શન છે ડ્રાય હાઇડ્રોજન હારે કરાવો છો ત્યારે તમને શું જોવા મળે છે લિથિયમ હાઇડ્રાઇડ છે તેનું ફોર્મેશન થતું જોવા મળે છે। એટલે કે લિથિયમ જ્યારે એને તમે ટેમ્પરેચર લેસ અથવા લો ટેમ્પરેચર જ્યારે તમે પ્રોવાઇડ કરો છો ત્યારે તે હાઇડ્રોજનનું એબ્સોર્બન્સ કરે છે બટ તમે જ્યારે 700 ડિગ્રી ટેમ્પરેચર પ્રોવાઇડ કરો છો ત્યારે લિથિયમ છે તે હાઇડ્રોજન હારે રિએક્ટ કરે છે એન્ડ ટુ ગીવ લિથિયમ હાઇડ્રાઇડ। તો આ હતી તમારી ફર્સ્ટ સ્ટેપનું ફોર્મેશન કે તમે જ્યારે લિથિયમની રિએક્શન ડ્રાય હાઇડ્રોજન હારે કરાવો છો કે ડ્રાય હાઇડ્રોજન હારે લિથિયમની રિએક્શન થાય છે ત્યારે આપણને લિથિયમ હાઇડ્રાઇડનું ફોર્મેશન થતું જોવા મળે છે। તો આ હતી ફર્સ્ટ રિએક્શન। હવે આપણે જોઈએ બીજી રિએક્શન લિથિયમ હાઇડ્રાઇડ માટેની। તો
લિથિયમ નાઇટ્રેટ એની રિએક્શન તમે હાઇડ્રોજન હારે કરાવો છો. 3 મોલ ડાયહાઇડ્રોજન હશે અને 2 મોલ તમે લિથિયમ નાઇટ્રેટ તમે યુઝ કરો છો. જ્યારે એની રિએક્શન તમે કરાવો છો ત્યારે તમને શું મળે છે? 6 મોલ LiH એટલે કે લિથિયમ હાઇડ્રેટ. લિથિયમ હાઇડ્રેટનું ફોર્મેશન તમને થતું જોવા મળે છે. અને N2 એટમ બાય પ્રોડક્ટ અથવા N2 છે તે લિબરેટ થતું આપણને જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ lithium nitride react with hydrogen to give શું આવે છે જ્યારે lithium ની હાઇડ્રેટ હારે હાઇડ્રોજન અને રિએક્શન થાય ત્યારે lithium હાઇડ્રેટ હાઇડ્રેટનું ફોર્મેશન આપણને થતું જોવા મળે છે. તો આ બંને રિએક્શન આપણે જોઈએ કે લિથિયમ જ્યારે ડ્રાય હાઇડ્રોજન હારે રિએક્શન આપે છે ત્યારે પણ આપણને શું મળે છે? લિથિયમ હાઇડ્રેટ. અને લિથિયમ નાઇટ્રેટની રિએક્શન જ્યારે ડ્રાય હાઇડ્રોજન હારે થાય છે ત્યારે આપણને શું મળે છે? લિથિયમ હાઇડ્રેટ. તો આ હતું ફોર્મેશન ઓફ લિથિયમ હાઇડ્રેટનું ફર્સ્ટ સ્ટેપ. હવે આપણે જોઈશું સેકન્ડ સ્ટેપ કે કેવી રીતના તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની સિન્થેસિસ કરો છો. તો આપણે લિથિયમ હાઇડ્રેટનું ફોર્મેશન જોયું. તો લિથિયમ હાઇડ્રેટ છે એ જ્યારે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ લિથિયમ હાઇડ્રેટ છે તે જ્યારે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ હારે રિએક્શન આપે છે. 4 મોલ તમે શેના લેશો? લિથિયમ હાઇડ્રેટના. અને એની રિએક્શન તમે કોની જોડે કરાવો છો? એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. જ્યારે આ રિએક્શન થાય છે ત્યારે આપણને ફાઇનલી જેના વિશે આપણે વાત કરીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આપણને પ્રોડક્ટ મળે છે. આપણે જોઈ ગયા કે આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે તે પ્રોડક્ટ તરીકે મળે છે. અને નેક્સ્ટ પ્રોડક્ટ આપણને શું મળે છે? આની અંદર 3 ક્લોરીન આવેલા છે, 3 લિથિયમ બચે છે. તો આપણને 3 મોલ લિથિયમ ક્લોરાઇડ છે તે બાય પ્રોડક્ટ મળે છે. તો આ હતી સિન્થેસિસ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ફર્સ્ટ સ્ટેપ આપણે જોયું સિન્થેસિસ. તો સિન્થેસિસ મેઇનલી બે સ્ટેપમાં થાય છે. ફોર્મેશન ઓફ લિથિયમ હાઇડ્રેટ તેના વિશે આપણે વાત કરી ગયા. અને બીજું સ્ટેપ છે ફોર્મેશન ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તો સેકન્ડ સ્ટેપમાં આપણે જોયું કે લિથિયમ હાઇડ્રેટની રિએક્શન જ્યારે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ હારે તમે કરો છો એઝ અ પ્રેઝન્સ ઓફ ઇથર જ્યારે એની હાજરીમાં તમે રિએક્શન કરો છો ત્યારે તમને શેનું ફોર્મેશન થતું જોવા મળે છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે રિએજન્ટ વિશે આપણે વાત કરીએ છીએ તેનું આપણને ફોર્મેશન થતું જોવા મળે છે. તો આ હતી સિન્થેસિસ. હવે આપણે વાત કરીશું ફિઝિકલ પ્રોપર્ટી વિશે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે તો તમે એને કેવી રીતના ઓળખી શકો. તો એના વિશે આપણે શું જોઈશું? એની ફિઝિકલ પ્રોપર્ટી. સિન્થેસિસ જોયો. હવે આપણે જોઈશું એની ફિઝિકલ પ્રોપર્ટી. તો ફિઝિકલ પ્રોપર્ટીઝ વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો કલર જોઈશું. તો કલર વિશે આપણે વાત કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે તે ડાર્ક ગ્રે સોલિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. પછી આપણે એનો મેલ્ટિંગ પોઈન્ટ જોઈશું. તો એનો મેલ્ટિંગ પોઈન્ટ 125 ડિગ્રી આપણને જોવા મળે છે. હવે આપણે એની રિએક્ટિવિટી વિશે વાત કરશું. તો આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વિશે વાત કરીએ છીએ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હાઈલી reacted with water and alcohol. પ્રોટોનેટેડ સોલ્વન્ટ હારે તે હાઈલી રિએક્ટ આપે છે. પ્રોટોનેટેડ સોલ્વન્ટ એટલે આપણે આલ્કોહોલ છે તે થશે. પ્રોટોનેટેડ સોલ્વન્ટ જસ્ટ એક્ઝામ્પલ આલ્કોહોલ. તો રિએક્ટિવિટી આપણને કોની આને જોવા મળે છે? હાઈલી વોટર અને આલ્કોહોલમાં તમને રિએક્ટિવિટી જોવા મળે છે. હવે આપણે સોલ્યુબિલિટીની વાત કરીએ તો સોલ્યુબલ ઇન ether
ઇથરની અંદર તમને સોલ્યુબલ છે તે જોવા મળે છે. પછી એની ફ્લેમેબલ કેપેસિટી કેવી છે તે આપણે જોઈએ. હાઈલી ઇનફ્લેમેબલ. તો આપણને આ હતી એની ફિઝિકલ પ્રોપર્ટી કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની આ ફિઝિકલ પ્રોપર્ટી છે. તમને કેવા ફોર્મમાં જોવા મળે છે? ડાર્ક ગ્રે કલરમાં તમને જોવા મળે છે. મેલ્ટિંગ પોઈન્ટ થશે 125 ડિગ્રી છે તે જોવા મળે છે. અને રિએક્ટિવિટી મેઇનલી તે પાણી અને આલ્કોહોલ આરે તમને રિએક્ટિવિટી એની જોવા મળે છે. અને ઇથરની અંદર મેઇનલી તે સોલ્યુબલ થતું જોવા મળે છે અને તે હાઈલી ઇનફ્લેમેબલ આપણને જોવા મળે છે. તો આ હતી ફિઝિકલ પ્રોપર્ટી ઓફ, આપણે કોની વાત કરીએ છીએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની આ છે ફિઝિકલ પ્રોપર્ટી. આ હતી ફિઝિકલ પ્રોપર્ટી. હવે એના યુઝ વિશે વાત કરીએ. એનો મેઇનલી યુઝ શું થશે? એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તરીકે યુઝ થાય છે. તો રિડ્યુસિંગ એજન્ટ તરીકેની વાત કરીએ તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે મેઇનલી યુઝડ ઓર્ગેનિક સિન્થેસિસ. આ છે એનો મેઇનલી યુઝ કે કોઈ પણ પ્રકારની તમે ઓર્ગેનિક કમ્પાઉન્ડની તમે સિન્થેસિસ કરો છો તો એના જ્યારે તમારે રિડ્યુસિંગ એજન્ટની જરૂર પડે છે ત્યારે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટનો ઉપયોગ છે તે કરી શકો છો. તો આ તો યુઝ. હવે આપણે લાસ્ટ ટોપિક એપ્લિકેશન વિશે છે તે વાત કરીશું. તો એપ્લિકેશન જોઈએ આપણે. તો એપ્લિકેશનમાં આપણે વાત કરીએ કે કેવી રીતના લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે તે અલગ અલગ રિએક્શનમાં પોતાનું કેવી રીતના પાર્ટિસિપેટ કરે છે તે જોઈશું. તો એપ્લિકેશન ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તો એની મેની ટાઈપ ઓફ એપ્લિકેશન આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ એપ્લિકેશન વિશે વાત કરીએ કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની રિએક્શન એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે થાય છે ત્યારે આપણને પ્રોડક્ટ તરીકે આલ્કેન છે તે જોવા મળે છે. આલ્કાઇલ હેલાઇડ આ છે ફર્સ્ટ એપ્લિકેશન કે આલ્કાઇલ હેલાઇડ react with lithium aluminum hydrate to gives alkane. આલ્કેનનું ફોર્મેશન આપણને થતું જોવા મળે છે. એની રિએક્શન જોઈએ. આલ્કાઇલ હેલાઇડ RH આપણે લઈ શકીએ છીએ અથવા RBr RCl તમે કોઈ પણ હેલાઇડ ગ્રુપ છે તે લઈ શકો છો. એની રિએક્શન તમે કોની જોડે કરો છો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. એઝ અ પ્રોડક્ટ તરીકે આપણને શેનું ફોર્મેશન જોવા મળે છે? RH. આપણને RH તમે એ હાઇડ્રોજનના 4 મોલ છે તો અહીંયા 4 મોલ તમે લઈ શકો છો આલ્કાઇલ હેલાઇડના. તો 4 મોલ તમને શું મળે છે? આલ્કેનનું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે. તો આવી રીતના અને નેક્સ્ટ અહીંયા શું મળે છે આપણને? એલ્યુમિનિયમ છે એની આપણને X એટલે કે હેલોજન આને જોવા મળશે. LX3 LiX. તો આવી રીતના આપણને બાય પ્રોડક્ટ પણ જોવા મળે છે. એલ્યુમિનિયમ ટ્રાઇહેલાઇડ ને અહીંયા લિથિયમ હેલાઇડ. તો આવી રીતના છે કે આપણને પ્રોડક્ટ જોવા મળે છે. એટલે કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની રિએક્શન છે લિથિયમ એલ્યુમિનિયમ હેલાઇડ જોડે તમને થતી જોવા મળે છે ત્યારે હંમેશા પ્રોડક્ટ તમને આલ્કેન છે તે જોવા મળે છે. હવે આપણે બીજી એપ્લિકેશન જોઈએ. કાર્બોક્સિલિક એસિડ react with કોની આની રિએક્શન થાય છે? એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ to gives alcohol. આપણી સેકન્ડ એપ્લિકેશન કઈ છે કે કાર્બોક્સિલિક એસિડ RCOOH કાર્બોક્સિલિક એસિડ કોની આની રિએક્શન આપે છે આપણને? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ની પ્રેઝન્સમાં આલ્કાઇલની જોડે તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ શું મળશે? RCOH. અને તમે શું કહેશો? આલ્કોહોલ. તો આપણને જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે તમે એને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અને રિએક્શન આપો છો અથવા એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તમે યુઝ કરો છો ત્યારે તમને એઝ અ પ્રોડક્ટ શું મળે છે? આલ્કોહોલ છે તેનું ફોર્મેશન થતું જોવા મળે છે. હવે આપણે થર્ડ એપ્લિકેશન જોઈએ.
અંદર આપણે જોઈશું કે કીટોન react with presence of LiAlH4 to gives alcohol. પણ કયા પ્રકારનો આલ્કોહોલ મળે છે આપણને? સેકન્ડરી આલ્કોહોલ. જ્યારે આલ્કોહોલ તમે કીટોનની રિએક્શન છે તે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં કરો છો ત્યારે એઝ અ પ્રોડક્ટ તમને શું મળે છે? આલ્કોહોલ. અહીંયા આપણે રિએક્શન જોઈએ. R કીટોન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આપણને એઝ અ પ્રોડક્ટ શું મળે છે? સેકન્ડરી આલ્કોહોલ. તો આ હતી કીટોન જોડેની રિએક્શન. હવે આપણે આલ્ડીહાઇડ જોડેની રિએક્શન જોઈએ. ફોર્થ રિએક્શન વિથ આલ્ડીહાઇડ. તો ફર્સ્ટ રિએક્શન આપણે ફોર્માલ્ડીહાઇડ જોડે જોઈએ કે ફોર્માલ્ડીહાઇડ હારે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં તમે ફોર્માલ્ડીહાઇડ હારે રિએક્શન આપો છો તો તમને શું જોવા મળે છે? HCHO ફોર્માલ્ડીહાઇડ. જ્યારે ફોર્માલ્ડીહાઇડની રિએક્શન છે તે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં તમે કરો છો તો ફોર્માલ્ડીહાઇડનું કન્વર્ઝેશન CH3OH એટલે કે મિથેનોલમાં તમને જોવા મળે છે. એવી જ રીતના આપણે આલ્ડીહાઇડની બીજી રિએક્શન જોઈએ કે તમે કોઈ પણ આલ્ડીહાઇડ લ્યો છો RH ડબલ બોન્ડ O કોઈ પણ તમે આલ્ડીહાઇડ લેશો એનું જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં તમે રિએક્શન આપો છો તો તેનું પણ ફોર્મેશન છે તમને જોવા મળે છે આલ્કોહોલની અંદર છે તે જોવા મળે છે અને આપણને એઝ અ પ્રાઇમરી આલ્કોહોલ છે તે જોવા મળે છે. તો આ હતી ફોર્મેશન. આ એપ્લિકેશન આપણે જે જોઈ ગયા કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એની તમે અલગ અલગ એપ્લિકેશન એટલે કે અલગ અલગ તમે ફંક્શનલ ગ્રુપનો ઉપયોગ કરો છો. કાર્બોક્સિલિક એસિડ છે, કીટોન છે, ફોર્માલ્ડિહાઇડ એટલે કે આલ્ડીહાઇડ છે. કોઈ પણની રિએક્શન તમે જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં કરો છો ત્યારે તમને અલગ અલગ પ્રોડક્ટ છે તેનું ફોર્મેશન થતું જોવા મળે છે. હવે આપણે વાત કરીશું 6 એપ્લિકેશનની કે તમે ઇપોક્સાઇડની રિએક્શન જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હારે કરો છો ત્યારે તમને શું પ્રોડક્ટ મળે છે? અને આપણે ઇપોક્સાઇડ પણ કહી શકીએ છીએ કે તમે ઇપોક્સાઇડ હારે જ્યારે રિએક્શન કરો છો ત્યારે તમને શું જોવા મળે છે? તો આને આપણે ઇથિલિન ઓક્સાઇડ પણ કહી શકીએ છીએ. ઇથિલિન ઓક્સાઇડ. તો ઇથિલિન ઓક્સાઇડની રિએક્શન જ્યારે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની પ્રેઝન્સમાં કરો છો ત્યારે તમને શું જોવા મળે છે? આલ્કોહોલ. તો આને તમે ઇથેનોલ પણ કહી શકો છો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે તેની પ્રેઝન્સમાં આપણે ઇથિલિન ઓક્સાઇડની તમે રિએક્શન કરો છો સાયક્લિક ફોર્મમાં જોવા મળે છે. તો સાયક્લિક ફંક્શનલ ગ્રુપ જે આપણને જોવા મળે છે તો સાયક્લિક સ્ટ્રક્ચરનું છે તે ક્લીવેજ રિંગનું ક્લીવેજ આપણને જોવા મળે છે અને એઝ અ પ્રોડક્ટ તરીકે આપણને ઇથેનોલનું ફોર્મેશન થતું જોવા મળે છે. તો આ હતી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની એપ્લિકેશન. તો આજે આપણે રિએજન્ટ વિશે વાત કરી. રિએજન્ટની અંદર આપણે એની સિન્થેસિસ વિશે વાત કરી ગયા, એની ફિઝિકલ પ્રોપર્ટી જોઈ, એની એપ્લિકેશન વિશે વાત કરી અને યુઝ. એનો યુઝ શું થતો આપણને જોવા મળે છે કે કોઈ પણ પ્રકારની ઓર્ગેનિક તમે સિન્થેસિસ કરો છો એની અંદર તમારે રિડ્યુસિંગ એજન્ટની જરૂર હોય છે તો એમાં તમે લિથિયમ એલ્યુમિનિયમ